ગીર સોમનાથ જિલ્લામાં ગીર નજીકના ગામોમાં મિની વાવાઝોડું ત્રાટક્યું છે। 10 જ મિનિટમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી હોય એવું જોવા મળ્યું। અહીં અનેક વૃક્ષો ધરાશયી થઈ ગયા અને કેટલાક રોડ રસ્તા બંધ થયા। પ્રાચી ઘાંટવડ રોડ પર વૃક્ષો ધરાશયી થયા। ગાંગેથા ગામ નજીક પણ અનેક વૃક્ષો ધરાશયી થયા હોય એવું જોવા મળ્યું, જેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। તો આપ દ્રશ્યો જુઓ, નુકસાનીના દ્રશ્યો વાવાઝોડા પછીની જે સ્થિતિ છે એ આપને બતાવી રહ્યા છીએ। ઠેર ઠેર જ્યાં નજર કરશો ત્યાં વૃક્ષો ધરાશયી થયા હોય અને એના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો। આ પવનની આફતને લીધે માલ ઢોરના પતરા અને ઝાડવા પડી ગયા અને મકાનના પતરા ઉડી ગયા। જો અનાજ પલળી ગયું અને આવી આફતને લીધે જો સરકારશ્રીને કંઈક રજૂઆત કરીએ કે કંઈક આમાં વળતર આપે, બાકી આમાં બીજો કોઈ અમારો ઉપચાર છે નહીં। ખતરનાક વાવાઝોડું જે આવેલ વરસાદનું વાવાઝોડું, એમાં આજુબાજુના તમામ વિસ્તારમાં બહુ મોટું નુકસાન આર્થિક, સામાજિક અને પશુઓનું નુકસાન થયેલ છે। એમાં બાજરાથી માંડીને, ઘઉંથી માંડીને, અડદ મગથી માંડીને ઘણા માણસોના પલળી ગયા પાણીમાં અને એનું અઢળક નુકસાન થયેલ છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે મિની વાવાઝોડું જેવું દ્રશ્ય સર્જાયા છે। ખાસ કરીને હું આપને દ્રશ્ય બતાવી છે તે સૂત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામ નજીક આવેલો જે હાઈવે જે ગ્રામ્ય વિસ્તાર રસ્તો છે, જે ગાંગેથાથી ભુવાડા અહીં જઈ રહ્યો છે। પણ ખાસ કરીને આજે જે 6 વાગ્યા પછી બાદ જે મિની વાવાઝોડું આવી રહ્યું તેને હિસાબે ભારે પવનને કારણે જે રોડ ઉપર આવેલી જે મોટા મોટા વૃક્ષો છે તે ધરાશય થયા છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો ક્યાંક રસ્તો પણ બ્લોક થયો છે। ખાસ કરીને જે પવનની ગતિ એટલી હતી કે જે આજુબાજુ વિસ્તારના જે પતરાઓ છે તે ઝાડ ઉપર ચડ્યા હતા અને જે સ્થાનિક આજુબાજુ વિસ્તારમાં જે વાડી વિસ્તાર છે તેમાં ભારે નુકસાન થયું હતું। જે વીજળીના પોલ હોય, બાજુમાં આવેલી છે કૃપાલુ સંકુલ નામની સ્કૂલની બાજુમાં આજે આજુબાજુનું જે સ્કૂલના પ્રકાંગણમાં પણ ભારે નુકસાન થયું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના જે વાડી વિસ્તારના છે, જે ભારે પવનની ગતિ જે 10 થી 15 મિનિટની અંદર જે મિની વાવાઝોડું કહી શકાય તેવું વાવાઝોડું હતું, જેને લીધે આજુબાજુ વિસ્તારના જે સૂત્રાપાડા તાલુકાના ટીમડી હોય, પ્રાચી હોય કે ગાંગેથા હોય, ભુવાડા હોય, કૃપાલુ જે પ્રાસલી હોય તે વિસ્તારમાં ભારે નુકસાન થઈ રહ્યું છે। અને ખાસ કરીને આંબાના જે પાકમાં કેરી પણ થઈ રહી છે, જે ખેતરમાં મોલ આવે છે તે મોલને પણ ભારે નુકસાન થયું છે। ન્યૂઝ કેપિટલ સાથે અરવિંદ સોઢા, ગીર સોમનાથ।